આંકડાશાસ્ત્રનો ખૂબ જ અગત્યનો 3 અથવા 4 માર્કમાં પૂછાતો દાખલો. એક ફેક્ટરીમાં 50 કારીગરો છે, તેનું વેતન નીચે પ્રમાણે આપેલું છે. તો આ માહિતી વિતરણનો મધ્યક શોધો. મધ્યક x બાર મેળવવાનો છે. હવે મધ્યક મેળવવા માટે તમને ખ્યાલ છે, રકમ સિવાયના બીજા એક્સ્ટ્રા 3 ખાના ઉમેરવાના કોષ્ટકમાં આ આડી રકમ છે એને આપણે ઊભી કરીને લખી છે, એ જ છે રકમ. હવે મધ્યક મેળવવા માટે રકમ સિવાયના કયા કયા ખાના, તો કે xi, મધ્ય કિંમત, ui અને fi ui, આવા 3 ખાના ઉમેરવાના. હવે xi માટે મધ્ય કિંમત 500 થી 520 ની વચ્ચે કેટલા આવે? 510. 500 થી 520 ની વચ્ચે કેટલા આવે? 510. 520 થી 540 ની વચ્ચે કેટલા આવે? 530. 40 ને 60 ની વચ્ચે 50. જો 20 નો વધારો, 10 માં 20 નાખીએ 30, 30 માં 20 નાખીએ 50, 50 માં 20 નાખું તો 70 અને 70 માં 20 નાખું તો 90. હવે યોગ્ય રીતનો ઉપયોગ કરવાનો કીધો, એનો મતલબ હું ધારેલા મધ્યકની રીતનો, પદ વિચલનની રીતનો ઉપયોગ કરું તો વચ્ચેની કિંમત હોય ને ધારેલો મધ્યક એ લઈ લેવાનો. યુઆઈ વાળું ખાનું સંખ્યા રેખાની લાઈન આવે, આગળ આપણે ક્લાસરૂમમાં ભણી ગયા એ મુજબ જ્યાં ધારેલો મધ્યક હોય ત્યાં 0, એની ઉપર +1 +2, એની નીચે -1, નીચે +1 +2 અને ઉપર -1 -2, આવી રીતે સંખ્યા રેખાની લાઈન આવે. હવે કોઈ પૂછે આપણને કે +2 ક્યાંથી આવ્યા, તો યુઆઈ નું સૂત્ર છે યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h. xi આ ખાના માટે xi કેટલી? 590. 590 માંથી ધારેલો મધ્યક એ 550 જાય છેદમાં h, વર્ગ લંબાઈ 20 નો વધારો થાય. 90 માંથી 50 જાય 40 ના છેદમાં 20 એટલે 20 દુ 40 એટલે +2 આવે. ધારેલા મધ્યકની અથવા પદ વિચલનની રીતે યુઆઈ વાળું ખાનું સંખ્યા રેખાની લાઈન. હવે fi ui ફ્રીક્વન્સીનો ગુણાકાર યુઆઈ સાથે 12 દુ -24, 14 એકુ -14, 8 ગુણ્યા 0 એટલે 0, 6 એકુ 6 અને 10 દુ 20. 20 ને 6 26, જો પ્લસ વાળા ભેગા કર્યા, 20 ને 6 26, એ 26 24 માંથી જાય એટલે +2. +2 14 માંથી -14 માંથી બાદ કરું તો -12. સિગ્મા fi ui મને કેટલું આવ્યું? -12. હવે કઈ રીતે, તો કે પદ વિચલનની રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. એ આપણો ધારેલો મધ્યક કેટલો છે? ધારેલો મધ્યક છે 550 પ્લસ સિગ્મા fi ui -12. આવૃત્તિનો કુલ સરવાળો જોઈએ આપણે. આવૃત્તિનો કુલ સરવાળો રકમમાં કેટલો આપેલો છે? 50 કારીગર. કેટલા કારીગર? તો કે 50 કારીગર. આનો સરવાળો થાય ટોટલ 50. સિગ્મા fi એટલે કે આવૃત્તિનો સરવાળો કેટલો થયો? 50. હવે સૂત્રમાં કિંમત મૂકું, આવૃત્તિના સરવાળાની જગ્યાએ સિગ્મા fi એટલે 50 અને વર્ગમાં થતો વધારો 20 નો આ મીંડું કટ થાય, સાદુરૂપ આપતા 550 વત્તે ઓછે ઓછા એટલે ઓછા આવે. 12 દુ 24 ભાગાકારમાં 5. હવે 24 ભાગાકારમાં 5 ભાગાકાર કરીએ, 5 4 20, 4 અને મીંડું પોઈન્ટ પછીનું મીંડું ઉતાર્યું, 5 8 40, શેષ આવી 0 એટલે કે 4.8. ભાગાકાર કેટલો થયો? 4.8 એટલે કે 550. 550 માંથી હું બાદ કરું 4.8. 50 માંથી 4 જાય તો 46 અને 46 માંથી 0.8 જાય તો 45. 545.2 અથવા તો 20. આપણો ધારેલો મધ્યક મળી ગયો 545.2. જોઈ લો આખો દાખલો તમે એક વખત.